કર્ણફૂલ થઈ ગયો હતો. કર્ણફૂલ ના અંતર્ગત આપણે જોયું કે શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્તધુનાનમબ્જમ કર્ણોત્પલ લાલક કપોલ મુખાબ્જહાસમ. તે આપણે જોયું હતું. એનો શ્લોકનું અનુસંધાન પણ જોયું હતું આપણે. અને તે કર્ણ જે છે તે કમલ રૂપ કમલ સદૃશ તે ઠાકોરજીને ધરાવવામાં આવે છે એ ભાવનાથી. તો કર્ણોત્પલ શબ્દ એ વાપરવામાં આવ્યો છે શાસ્ત્રમાં એ કર્ણફૂલ માટે. કર્ણની ઉપર જે કમલ જે છે તે. હવે તે વખતે થોડું જલ્દી થઈ ગયું હતું, આજે હું ધીરે લઈશ. હવે આજે કુંડલમાં વિશેષ જે શાસ્ત્રીય જે રેફરન્સીસ મળે છે તેના ઉપર આજે આપણે લઈ લઈએ. મેં જો કે પહેલા પણ સમજાવ્યું હતું કુંડલ વિશે. થોડું ઘણું તો મેં યત્કિંચિત તો મેં તમને સમજાવી દીધું હતું કુંડલ વિશે. કુંડલ વિશે વિશેષ કરીને શ્રી મહાપ્રભુજી સુબોધનીની અંતર્ગત તૃતીય સ્કંદ 28મા અધ્યાય અને 30મો જે શ્લોક છે તેના અંતર્ગત સુબોધિનીના અંતર્ગત શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનો જ્યારે વર્ણન કરે છે એ વૃત્યાનુકંપિત ધ્યેહ ગૃહીત મૂર્તેઃ સંચિંતયે ભગવતો વદનારવિંદમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલમ ઉદારનાસમ. આ શબ્દથી આ જે શ્લોકના જે શબ્દો છે તેની ટીકાના અંતર્ગત શ્રી મહાપ્રભુજીએ કુંડલોની પણ ભાવના કહી છે. અને બીજો પણ એક શ્લોક છે જ્યાં મૂળતઃ જે કુંડલ જે છે તો મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું બતાવીને, જેમ કે મકરાકૃત કુંડલ, મીનાકૃત કુંડલ અથવા મત્સ્યાકૃત કુંડલ, મયુરાકૃત કુંડલ અને ક્યાંક કોઈક વખતે શુકાકૃત પણ ધરાવવામાં આવે છે. હસ્તીકૃત કુંડલ નો ક્રમ મેં જોયો નથી. હસ્તી એટલે હાથી. તો એનો ક્રમ તો મેં તો ક્યાંય જોયો છે નહીં, એટલે આપણા માર્ગમાં સ્પેસિફિકલી આ શુકાકૃત અથવા મત્સ્યાકૃત, મીનાકૃત, મકરાકૃત, મયુરાકૃત આ કુંડલનો આપણામાં વિશેષ કરીને પ્રકાર જોવા મળતો હોય છે. કુલેનો જે શૃંગાર છે તેમાં વિશેષ કરીને મકરાકૃત કુંડલ ધરાવવામાં આવે છે. જણાવીશું કેવી રીતે, એટલે કેમ. જો કે મેં લાસ્ટ ટાઈમ કુંડલ મેં બતાવ્યું હતું મકરાકૃત કુંડલ કેવો હોય છે. અને વિશેષ કરીને કુલેનો જે શૃંગાર હોય ત્યારે મકરાકૃત કુંડલ ધરાવવાનો પ્રકાર હોય છે. તેની ઉપર કર્ણફૂલ ધરાવવામાં આવજો અવકાશ અનુસાર, સ્વરૂપના અવકાશના અનુસાર ધરાવવામાં આવતું હોય છે કુંડલ ઉપર કર્ણફૂલ, કુલેના શૃંગાર ઉપર. ટેપાળા પર પણ મકરાકૃત કુંડલ ધરાવવાનો પ્રકાર છે. વિશેષ કરીને મુકુટ છે તેમાં મયુરાકૃત કુંડલ અવશ્ય ધરાવવામાં આવે છે મુકુટ પર.
સહેરા પર અમુક અમુક ઘરોમાં જુદો જુદો ક્રમ જોવા મળતો હોય છે, પણ સહેરા પર મીનાકૃત કુંડલ પ્રાય જોવા મળે છે. પણ પોતપોતાના ઘરની પ્રણાલી જોઈ લેવી, પોતપોતાના ગુરુદેવને પૂછીને તે સમજી લેવું. પણ એવા ઘણા બધા અમુક જે મસ્તકના શૃંગાર હોય છે તેની સાથે સાથે કુંડલ કયા પ્રકારના ધરવા તેનો પણ ત્યાં આપણે જોઈ શકીએ છીએ ક્રમ, કે પ્રાય કયા કુંડલો ધરાવવામાં આવતા હોય છે એની સાથે. વિશેષ કરીને જ્યારે મુકુટ ધરાવવામાં આવતું હોય છે ત્યારે મયુરાકૃત જે છે, કેમ કે મુકુટમાં મેં તમને કહ્યું હતું કે મયુર પિચ્છ જે છે એનો સ્તબક, મયુર બરહસ સ્તબક, ત્યાં ઉદ્બુદ્ધ રસાત્મા જે ઠાકોરજી છે, મયુરનું અનુગમન, મયુરાનુકૃતિ ના કારણે ઠાકોરજીની અંદર પણ મયુરના કારણે જે રસોદ્બુદ્ધતા જે ઠાકોરજીમાં આવિર્ભાવ થાય છે રસનો, તેમાં અનેક પ્રકારના રસનો આવિર્ભાવ ઠાકોરજીમાં થાય છે લીલાની અંદર. એ સુબોધનીમાં પણ તેનું વર્ણન છે. વીર્ય અદ્ભુત શૃંગાર રસ ઇત્યાદિ રસનો સંચાર થાય છે, જાગૃત થાય છે ભગવાનમાં. તો ત્યાં પણ જ્યારે મુકુટ ધારણ કરે ઠાકોરજી નૃત્યની ભાવના અથવા ગોચારણની ભાવના, મેં તમને કહ્યું હતું કે ગોચારણમાં પણ નૃત્ય છે. તમ ગોરત છુરિત કુંતલ બદ્ધ બરહા વન્ય પ્રસૂન ઇત્યાદિ શ્લોકાનુસાર ભાગવતના, ત્યાં ભગવાન જ્યારે પોતાના ગોપ સખાઓ સાથે જ્યારે વન ગોચારણ કરે છે ગાયો સાથે, ત્યારે તે ગાયોના સાથે તેઓ નૃત્ય કરતા પધારે છે, નૃત્ય કરતા પાછા આવે છે. તો જે નૃત્યાનુકરણ જે છે, નૃત્યની ભાવના છે, તેમાં પણ બરહસ તબક ધારણ કરવાનો પ્રકાર જોવા મળે છે ત્યાં ભગવાન, કે ત્યાં પણ ભગવાનનો જે ઉદ્બુદ્ધ રસાત્મક જે સ્વરૂપ છે, જ્યાં ભગવાનમાં પણ એ રસ જાગૃત થાય છે. આ જે વૃંદાવનસ્થ જે સામગ્રી જે છે, ભગવત સામગ્રી છે, લીલા સામગ્રી છે, મયુર ઇત્યાદિ, તેમના કારણે. તો અન્યમાં પણ રસનો સંચાર કરવાના અર્થે ભગવાન મુકુટ ઇત્યાદિ બરહસ તબકે બરહમ સ્તબક રૂપ જે મુકુટ છે તે ધારણ કરે છે. તેની સાથે સાથે મયુરનો આકૃતિવાળા જે કુંડલ જે છે તે પણ આ જ ભાવથી ધરાવવામાં આવતા હોય છે, ઉદ્ભુત રસાત્મક છે. તેથી મુકુટ સાથે હંમેશા મયુરાકૃત કુંડલ ધરવાનો પ્રકાર છે. અમુક ઘરમાં, કેટલા બધા ઘરમાં છે ખ્યાલ નથી મને, પણ કેમ કે શરદોત્ફુલ્લ મલ્લિકા છે, વીક્ષણ રંતુ મનશ્ચક્રે, એવો ભાગવતમાં જે શ્લોક છે કે શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષમ રમતુ મનશ્ચક્રે, મનરૂપી ચંદ્રમાનો ઉદય થયો, રાતા રંગનો મનરૂપી ચંદ્રમા ઉદય થયો, એવું શબ્દ આવે છે વર્ણનમાં, એટલે એ શબ્દથી એવું વર્ણન થાય છે. જ્યારે ભગવાન રાસોત્સવ ક્રીડાનું શરૂઆત કરી ત્યારે શરદોત્ફુલ્લ મલ્લિકા આદિ પુષ્પો એ ઉદ્દીપન વિભાવ રૂપ પ્રકટ કર્યા, અને શરદ રાત્રિમાં જે મનરૂપી જે આધૈવિક ચંદ્રમા જે છે તેનો ઉદય કર્યો. તે આધિદૈવિક જે શરદમાં જે ચંદ્રમા છે, શરદ ચંદ્રમા છે, જે અલૌકિક શરદ ચંદ્રમા છે, ભગવાનના આધિદૈવિક મનરૂપ, તેની આભાના ભાવથી ઓઢણી અથવા તો ઠાડા સ્વરૂપ હોય તો ઠાડા વસ્ત્ર સફેદ રંગના ધરાવવામાં આવતો હોય.
શરદ ચંદ્ર પ્રકાશની આભાના ભાવથી. તમે નોટ કરજો, જ્યારે પણ મુકુટ ધારણ કરશે ઠાકોરજી ત્યારે હંમેશા મયુરાકૃત કુંડલ હશે. આ જ રીઝનથી, કેમ કે ભગવાનમાં એ નૃત્યનો સંચાર થાય, નૃત્યની ભાવના સાથે સાથે શૃંગાર, વીર્ય ઇત્યાદિ રસની જાગૃતિ, અને એમાં પણ ભગવાન ભોગ્ય છે અને ભક્ત જે છે એ ભોક્તા છે. ભગવાનમાં સ્ત્રીભાવ પ્રકટ થાય છે, તો વિસવિસ ભક્તમાં ભોક્તૃભાવ પ્રકટ થાય છે રાસ ક્રીડાના અંતર. તો એ જે રસ સંચાર જે છે તેના ભાવથી હંમેશા મુકુટ સાથે મયુરાકૃત કુંડલ ધરાવવામાં આવે છે. અને જે પાછળ જે ઓઢણી અથવા ઠાડા વસ્ત્ર છે એ ચંદ્રપ્રકાશના ભાવથી, શરદ ચંદ્ર પ્રકાશના આભાના ભાવથી સફેદી જ ધરાવવામાં આવતી હોય છે. મોસ્ટલી પ્રાય ઘરોમાં, જો કે ભિન્ન ભિન્ન ઘરોમાં જુદી જુદી પ્રણાલી હોઈ શકે છે, પણ પ્રાય જે છે તે આ પ્રકાર જોવા મળે છે. હવે મયુર આકૃતિની જે કુંડલ જે છે એનો તો મેં તમને ભાવ સમજાવી દીધો, પણ વિશેષ કરીને કોઈ પણ પ્રકારનો કુંડલ હોય એમાં આધ્યાત્મિક જે પક્ષ જે છે તેનો મેં તમને પહેલા પણ સમજાવ્યો હતો કે આધિદૈવિક પક્ષમાં ભગવદ લીલા જે છે એ ભાવના ત્યાં થાય છે. જે ભગવાનની જે લીલા ભાવના ત્યાં વ્યક્ત થાય છે આધિદૈવિક ભાવનાના અંતર્ગત. પણ આધ્યાત્મિક ભાવનાના અંતર્ગત શ્રી મહાપ્રભુજી કુંડલને કહે છે સાંખ્ય યોગે મકર કુંડલે, એમ કહે છે અહીંયા. એટલે કે મને લાગે છે મેં સમજાય તો, પણ છતાં હું પુનરાવૃત્તિ કરી દઉં જે લોકોને ખ્યાલ ના હોય તેમને, કે યન મુખારવિંદમ વિશેષેણ સ્ફુરતિ મકરાકૃત્યે કુંડલે તાભ્યામ મંડિતેન યુગલેન વલ્ગિતેનેતિ પાઠ મકરકુંડલયોઃ વલ્ગિતમ ચાલનેન ઉત્પન્નમ તેજઃ તેન વિદ્યોદિતે અમલકપોલે યત્ર. ભગવાનના જે ગંડસ્થલ છે, ગંડસ્થલ એટલે ગાલ, તે ગાલ જે છે અન્ય ટીકાકારના પ્રમાણે, આ તો માત્ર મહાપ્રભુજીનું, પણ અન્ય વિજયધ્વજ, વિશ્વનાથ ચક્રવર્તી ઇત્યાદિ ઘણા સારા ભાગવતના ટીકાકાર અન્ય સંપ્રદાયના થઈ ગયા. ગિરધરજી પણ આપણા સંપ્રદાયના પણ થઈ ગયા. જો કે ગિરધરજીની જે સ્વતંત્ર જે ટીકા છે, મહાપ્રભુજીના સુબોધની ઉપરની ટીકા છે, બાલ પ્રબોધની કહેવાય છે. વૈષ્ણવ વર્ગમાં એ બહુ પ્રચલિત નથી બાલ પ્રબોધની, কিন্তু એમ મનાય છે કે કદાચ ગિરધરજીએ લખેલી છે. ગિરધરજી કાશીવાલા છે, સિદ્ધાંત માને શુદ્ધાદ્વૈત માર્તંડે કરેલો હતો ગ્રંથ, એ જે ગિરધરજી છે કાશીવાલા, એવું મનાય છે. પણ એકચ્યુઅલી એવું હશે નહીં કે સ્વયં સાક્ષાત ગિરધરજીએ કરેલો છે બાલ પ્રબોધની ગ્રંથ, એમના કોઈ સેવકે લખેલો છે એવું કહેવામાં આવે છે. પણ એની જે પણ હશે તે પણ જોઈને એમ લાગે છે કે બીજા પણ ભાવ કુંડલમાં માટે એ લોકોએ વ્યક્ત કર્યા છે. જ્યાં ભગવાનના ગંડસ્થલ છે, કપોલ સ્થળ છે, તેને મરકત મણિ સાથે સરખાવવામાં આવ્યો છે, કારણ કે શ્રી અંગ શ્યામ છે ભગવાનનું. તો શ્યામ ગંડસ્થલ ઉપર મકર કુંડલ કર્ણમાં બિરાજમાન છે અને ગંડસ્થલ શ્યામ છે, કપોલ સ્થળ શ્યામ છે, ગાલ જેને કહીએ. તો ગાલ શ્યામ છે અને કુંડલ ક્યાં બિરાજે છે? કર્ણમાં. તો કર્ણેન્દ્રિયમાં બિરાજે છે.
તો એ રીતે બિરાજે છે કે જે રીતે બે જે કર્ણમાં કુંડલ બિરાજે છે, બે કર્ણોમાં લેફ્ટ એન્ડ રાઈટ, દક્ષિણ વામમાં, તેની આભા જે છે, તેજ જે છે, તે મરકતમણી જે અમલ કપોલ છે, જેનામાં પ્રતિબિંબ પડી શકે એવો મરકતમણી, એ મરકતમણી રૂપ જે ગંડસ્થલ છે તેમાં આનું પ્રતિબિંબ પડી રહ્યો છે. આ કુંડલોનું પ્રતિબિંબ ગંડસ્થલમાં પડી રહ્યો છે, કેમ કે ગંડસ્થલ મરકતમણી રૂપ છે, શ્યામ સ્વરૂપ છે. ગંડસ્થલ ભગવાનનું સ્વરૂપ શ્યામ છે, તેથી કરીને ગંડસ્થલ પણ મરકતમણી રૂપ છે. આ મહાપ્રભુજીના શબ્દો નથી. મેં તમને કહ્યું તેમ અન્ય સંપ્રદાયના જે ભાગવત ઉપર જે ટીકાકાર છે તે કહી રહ્યા છે. એ પણ ખૂબ સુંદર ભાવના વ્યક્ત કરે છે, તો એ તમને સાથે સાથે જણાવી દઉં છું. તો ત્યાં એમની ભાવના એ છે કે ચાર મકર કુંડલ પ્રકટ થઈ જાય છે. બે હોવા છતાં પણ ચાર થઈ જાય છે, કેમ કે એક તો બિંબરૂપ કુંડલ વામ દક્ષિણમાં, અને બીજા બે જે છે, એક જોડી જે છે વામ દક્ષિણના બિંબરૂપ, અને બીજી જોડી જે મકર કુંડલની હોય છે, મરકત જે ગંડસ્થલ પર એનું રિફ્લેક્શન જે આવે છે તે વામ દક્ષિણમાં ફરીથી પાછું, તેમ કરીને બે પેર્સ ના દર્શન થાય છે. મકર કપોલ સ્થળ, કારણ કે તે સૌથી નજીકમાં નજીક છે, મુખમાં છે અને મુખથી નજીક છે, તેથી કરી આવીશું. તો રસાનુભવ જે પુષ્ટિભક્તો જે ભક્તિ રસાનુભવ કરવા માટે બેસ્ટ જે જગ્યા છે, રહેવાની જગ્યા, એ છે ભક્તાનામ સમાજ સ્થાનમ એવ ગંડમ કપોલ. કપોલો છે બંને, કપોલ જે કપોલદ્વય છે, દક્ષિણ વામ કપોલ, ત્યાં ભક્તોનું રહેવાનું સ્થાન છે. જો કે દક્ષિણ જે છે કપોલ, ત્યાં મર્યાદા ભક્તોનું સ્થાન, અને વામ કપોલ જે છે ત્યાં પુષ્ટિ છે. તેવી રીતે પણ આપણે લઈ શકીએ છીએ. દક્ષિણમાં મર્યાદા સ્થિત ભક્તોનો સમાજ સ્થિતા નામ એમ તમે લઈ શકો છો, અને વામાંગ જે છે પુષ્ટિ ભક્ત સમાજ સ્થિતા નામ એમ લઈ શકો છો. કોઈ જ આપત્તિ નથી, કોઈ વિરોધ આવતો નથી, કેમ કે ભગવાનનો વામાંગ જે છે તે પુષ્ટિરૂપ છે અને દક્ષિણાંગ જે છે તે મર્યાદા રૂપ છે. તેથી કરીને તેમાં કોઈ વિરોધ નથી પ્રકટ થતો. અને ત્યાં કહે છે કે કપોલ સ્થિતમાં, કપોલમાં તો જો કે કમલપત્ર ઇત્યાદિ કરીએ છીએ, ધરાય છે ઠાકોરજીને કપોલ સ્થળમાં. ઉપર ભ્રૂથી શરૂ થાય છે, ભ્રૂસ્થળથી તે લઈને તે કપોલમાં ઉત્સવની અંદર કમલપત્ર ઇત્યાદિ શ્યામ સ્વરૂપને કમલપત્ર થાય છે. તો તે રીતે પણ ત્યાં કરવામાં આવતો હોય છે. અને નાસિકા જે મુખારવિંદમાં સ્થિત છે, તેની ઉપર વેસર ધરાવવામાં આવતું હોય છે, નકવેસર જેને કહીએ છીએ, અને ચીબુક ઇત્યાદિ ધરાવવામાં આવતું હોય છે નીચે, અધરના નીચે. પણ કિંતુ અત્યારે એમાં નહીં જઈએ. અત્યારે ખાલી કપોલમાં જે વામ દક્ષિણમાં જે બિરાજમાન કુંડલ છે, તે કુંડલોની આભા પ્રતિબિંબ રૂપે પડી રહી છે કપોલ સ્થળ પર. એમાં મહાપ્રભુજીની ભાવના જે છે હું તમને કહી રહ્યો છું. શૃંગારમાં આ શૃંગાર જે છે, જે કુંડલ જે છે, તે આવી રીતે મોટા જ્યારે શૃંગારો ઉત્સવના, એટલે કે કુલ્હે, મુકુટ અથવા સહેરા અથવા ટિપારા અથવા અમુક વખતે દુમાલા ઉપર પણ કુંડલ ધરાવવામાં આવતો હોય છે પ્રાય ઘરોમાં. તેમાં આ કુંડલની ભાવના મુખ્ય રૂપે કોમન કુંડલની ભાવના છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સાંખ્ય યોગ રૂપ છે કુંડલ. એક કુંડલ સાંખ્ય રૂપ છે અને બીજો કુંડલ જે છે યોગ રૂપ છે. એ પણ મેં તમને પહેલા સમજાવ્યું હતું. કેમ કે જ્યાં કુંડલ સ્થિત છે
કપોલના નજીક છે. કપોલના નજીક જે શ્રવણ ઇન્દ્રિય છે તેમાં કુંડલ એ જગ્યા છે, એ સ્થાન છે કુંડલનું બિરાજવાનું. એટલે સાક્ષાત મુખારવિંદમાં તે બિરાજતું નથી, મુખારવિંદની જસ્ટ સાઈડમાં બિરાજે છે. સાક્ષાત મુખારવિંદમાં તો કોણ બિરાજે છે કપોલ સ્થળ પર? ભક્તો, રસાનુભવ કરવા માટે. ભક્તો કુંડલમાં નથી બિરાજતા, પણ સાક્ષાત ભક્તોની સ્થિતિ હોય છે કપોલ ગંડસ્થળમાં. પણ ત્યાં લાવનાર કોણ? કુંડલ. અને એને ત્યાં પોષિત કરનાર કોણ? કુંડલ. કારણ કે કુંડલ જે છે એ શ્રવણમાં બિરાજે છે, શ્રવણેન્દ્રિયમાં. અને શ્રવણેન્દ્રિય જે છે એ ભક્તિ રસમાં પ્રથમ સોપાન છે, ફર્સ્ટ સ્ટેપ છે શ્રવણ કરવું. ભગવત કથા શ્રવણ જે છે તે શ્રવણેન્દ્રિયથી શરૂ થાય છે. કોઈ પણ વિદ્યા શ્રવણથી શરૂ થાય છે. કોઈ પણ વિદ્યાનો જ્યારે શરૂઆત થાય છે, વિદ્યા પ્રાપ્ત કરવાની શરૂઆત, તે શ્રવણથી શરૂ થાય. ઇનિશિએશન જે છે વિદ્યાની શ્રવણથી શરૂ થાય. તે આ પ્રકારમાં એડિશનલી શ્રી મહાપ્રભુજી કહે છે કે એક કુંડલ સાંખ્ય રૂપ છે અને બીજો કુંડલ યોગ રૂપ છે. કેમ કે બંને જે છે એ ભગવાનને પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે. શેશ્વર સાંખ્ય અને સબીજ યોગ, ભાગવતમાં એનું વર્ણન આવે છે, સબીજ યોગ અને શેશ્વર સાંખ્ય. સબીજ યોગ એટલે કોઈ કે પેપ્સીકોલા, કોકા કોલાના નામથી પણ પેપ્સીકોલા, કોકા કોલા બોલ્યા કરો તમે, તો પણ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ. યોગ જ ચિત્તવૃત્તિ નિરોધ, કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન અને કમ્પ્લીટ voluntarily concentration of all the indriyas, all the sensory organs. યોગશ ચિત્તવૃત્તિ, સર્વ ઇન્દ્રિયોની કોઈકમાં અથવા કશાયમાં સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ. આવ્યું કે નહીં સમજ? યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. સર્વ ઇન્દ્રિયોનો નહીં, પણ સર્વ ઇન્દ્રિયોનો જે આંતર ઇન્દ્રિયો જે છે, સર્વ આંતર ઇન્દ્રિયો જે છે તેની જે વૃત્તિઓ છે, બુદ્ધિવૃત્તિ, ચિત્તવૃત્તિ, મનોવૃત્તિ, આ બધી જે વૃત્તિઓ જે છે, કેમ કે સંકલ્પ વિકલ્પ એ મનોવૃત્તિ છે, ચિત્તનું પણ સ્મરણ ઇત્યાદિ ચિત્તની પણ વૃત્તિઓ છે. તે બધી વૃત્તિઓ જે છે એનો નિરોધ થઈ જવો, એટલે કે એ બધી વૃત્તિઓનો નાશ થઈ જવો. વૃત્તિઓ જ નહીં હોય તો પછી સ્નેહ કઈ રીતે થાય? ને સ્નેહ જ નહીં હોય, વૃત્તિઓ જ નહીં હોય તો સ્નેહ નહીં હોય, અથવા તો દ્વેષ નહીં હોય, રાગ દ્વેષ નહીં હોય. તો રાગ દ્વેષ નહીં હોય તો આનંદ પ્રાપ્ત થશે. કેમ કે જે વ્યક્તિમાં પ્રેમ અથવા દ્વેષ ન હોય તે વ્યક્તિ શાંત કહેવાય, તે વ્યક્તિ મુક્ત કહેવાય. યોગશાસ્ત્રના પ્રમાણે કહી રહ્યો છું, પુષ્ટિ ભક્તિના શાસ્ત્ર પ્રમાણે નહીં, યોગશાસ્ત્રના પ્રમાણે કહી રહ્યો છું, પાતંજલ યોગશાસ્ત્રના પ્રમાણે. પાતંજલ યોગમાં કહે છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. બધી ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એ વૃત્તિને નાશ કરી દેવું, એનાથી રાગદ્વેષનો નાશ કરવો, અને રાગદ્વેષના નાશના કારણે આનંદ જે પ્રાપ્ત થાય છે અથવા તો મુક્તિ પ્રાપ્ત થાય છે, એ યોગની મુક્તિ કહેવાય પાતંજલ યોગના પ્રમાણે. તો એ જે યોગ જે છે એ કેવો છે? વૈરાગ્ય જે યુક્ત જે છે, તન્મયતા છે. કોઈ પણ વસ્તુમાં તન્મય થઈ જવું, અથવા તો નિર્બીજ યોગમાં કોઈ પણ વસ્તુમાં તન્મય ન થવું. જેનાથી તમે તન્મય થઈ રહ્યા છો એ જ વસ્તુને તમે નષ્ટ કરી દો, તો ક્યાંય તન્મય જ નહીં થઈ શકો. તન્મય જ નહીં થઈ શકો તો પછી એના પ્રત્યે રાગ જ નહીં થાય તમને, અને રાગ જ નહીં થાય તો પછી
જો મળે નહીં એ વસ્તુ તો તમને દુઃખ પણ નહીં થાય, અને મળી જાય તો પણ સુખ, જે સુખ છે એ પણ નહીં થાય. તો સુખ અને દુઃખનો નાશ થઈ જશે. સુખ અને દુઃખનો જ્યારે વ્યક્તિમાં નાશ થઈ જાય ત્યારે વ્યક્તિ મુક્ત થઈ જાય, એમ યોગ કહે છે. આવી સમજમાં. વોલેન્ટરીલી કંટ્રોલ કરવું, બધી ઇન્દ્રિયો કંટ્રોલ કરી દેવું, ઇન્દ્રિયો નાશ નહીં પણ કંટ્રોલ કરી દેવી, એ રીતે. તો જે શ્રવણ છે, યોગની પણ શરૂઆત શ્રવણથી થાય છે, અને સાંખ્ય જે છે ત્યાગપૂર્વક જે આનું કોઈકનો મ્યુટ ખુલી ગયો છે, પ્લીઝ મ્યુટ કરે, મને અવાજ આવી રહ્યો છે. દિલીપભાઈ તમે મ્યુટ કરી દો પ્લીઝ. ફરીથી તમારું શરૂ થઈ ગયું છે વિડીયો. થેન્ક યુ. હજુ મ્યુટ નથી થયું. થેન્ક યુ. તો જે સાંખ્ય યોગ છે એમાં સાંખ્ય રૂપ પણ કુંડલ છે, કેમ કે સાંખ્યની પણ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ આવશ્યક છે, અને જ્ઞાન પ્રાપ્તિમાં શ્રવણ પ્રથમ અંગ છે. તો શ્રવણ ઇન્દ્રિયમાં એ સાંખ્યને યોગ બિરાજમાન છે. તો સાંખ્યને યોગ જો ભગવત ભક્તિને વધારવા માટેના હોય તો એ કુંડલ રૂપ બને છે ભગવાનના. ભગવાન એને કુંડલ રૂપથી ધરે છે. અને જો સાંખ્યને યોગ એવા સાંખ્ય યોગનું જો આચરણ કરો જેનાથી ભગવાનની ભક્તિ ન વધતી હોય, ભગવાનથી બહિર્મુખ થતા હો, તો એ કુંડલ રૂપ નથી, મકર કુંડલ નથી, અથવા કુંડલ રૂપ નથી. ઇન શોર્ટ, એ અહીંયા મેં તમને સમજાવ્યું. તો એમાં કહે છે ભક્તિ રસાનુભવે ભક્તાનામ સમાજ સ્થાનમેવ ભવતિ તત્ર ક્રિયાપરા જ્ઞાનપરા ચ ભક્તા ઉલ્લસંતિ. આ ભક્તો જે છે કપોલ સ્થળમાં જે વિરાજમાન છે, ગંડ સ્થળ પર જે ભક્તો છે, તેમાં મેં જેમને કહ્યું તેમ વામમાં પુષ્ટિભક્ત અને દક્ષિણમાં મર્યાદા ભક્ત. તેમાં પાછા વિશેષ કરીને અમુક ભક્તો જે છે એ ક્રિયા પર હોય છે અને અમુક ભક્ત જ્ઞાન પર હોય છે. મુખ્યતયા અમુકમાં ક્રિયા વધારે હોય છે, આવિર્ભાવ વધારે હોય છે ક્રિયાનો, અને અમુક ભક્તોમાં જ્ઞાનનો આવિર્ભાવ વધારે હોય છે. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પણ મહાપ્રભુજીએ ત્યાં કહ્યું છે કે ભાઈ પ્રવાહેણ ક્રિયારતા આવે છે, મર્યાદયાસ્ત ગુણજ્ઞાસ્તા આવે છે. તો જે ગુણનો જ્ઞાતા હોય છે તે મર્યાદા રૂપ હોય છે પુષ્ટિની અંતર્ગત, અને પ્રવાહેણ ક્રિયારતા. અવાજ બહુ કરે. મહેશ્વરી શાહ પ્લીઝ મ્યુટ કરે. તો ક્યાં હતો? હા, તત્ર ક્રિયાપરા જ્ઞાનપરા છે ભક્તા ઉલ્લસંતિ. ત્યાં કપોલમાં આવા પ્રકારના વિવિધ પ્રકારના ભક્તો ત્યાં સ્થિત છે ભગવાનના કપોલ સ્થળમાં, અને એની બાજુમાં સાંખ્ય યોગ રૂપ કુંડલ ચમકી રહ્યા છે અને હલી રહ્યા છે, વિદ્યોતિત થઈ રહ્યા છે. કેમ કે શાબ્દમ પ્રમાણમ શ્રોત્ર. શ્રોત્ર જે છે, કર્ણ છે, કાન જે છે, તે શાબ્દ પ્રમાણનો મૂળ છે, શબ્દ પ્રમાણનો મૂળ છે. શબ્દ પ્રમાણ એટલે કે સાંભળીને જેનાથી સમજી શકાય. જ્ઞાનનો ફર્સ્ટ સ્ટેપ છે સાંભળવું. તમે અત્યારે પણ જે સાંભળી રહ્યા છો તેના કારણે તમને જ્ઞાન મળી રહ્યું છે. તો ક્યાંથી સાંભળી રહ્યા છો મારું આ લેક્ચર? શ્રવણથી, શ્રવણ ઇન્દ્રિયથી. તો તમારા કાન પણ સાંખ્ય યોગ છે કે નહીં? અચ્છા, જેને ઊંઘ ન આવતી હોય આ લેક્ચર સાંભળીને અને જે તન્મય થઈ જતો હોય, એનો જે શ્રવણ ઇન્દ્રિય છે, એનો જે કાન જે છે એ યોગ રૂપ છે. અને જેને સાંભળીને અને ત્યાગ કરવાની ઈચ્છા થાય કે હવે હું વિષયાનંદનો ત્યાગ કરું અને ભગવત પરાયણ થઉં, તો એ પાછું સાંખ્ય છે. તો એના કાને સાંખ્ય રૂપ થયા કે નહીં? એ આંશિક જે સાંખ્ય રૂપ જે તમારા જે કાન થઈ ગયા ફોર ટાઈમ બિંગ, જ્યારે હું બોલું છું ત્યાં સુધીમાં, જ્યાં તમે સાંભળી રહ્યા છો, ત્યાં જ્યારે તમે એટેન્શન આપીને તમે સાંભળી રહ્યા હો,
તો ત્યારે તમારા પણ કાન જે છે એ ભગવાનના મકર કુંડલના અંશરૂપ છે. આવ્યું સમજમાં? આંશિક રીતે તો તમારામાં પણ સાંખ્ય યોગ પ્રકટ થયો કાનમાં. કાનનો ઉપયોગ તમે ભગવાન માટે કરી રહ્યા છો, તેથી કરીને કાનનો ઉપયોગ જો તમે ટીવી જોવા, ટીવી એ ચાલતું હોય ને પછી બાજુમાં બધા અમુક લોકો અનમ્યુટ થઈ જાય તો બધું ફોડ પડી જાય કે અંદર ચાલે જ શું હોય. સત્સંગમાં કોન્ફરન્સમાં પેલો અનમ્યુટ ખુલી જાય તો બધું પોલ ખોલ થઈ જાય કે અંદર શું ચાલી રહ્યું છે. વાતો કરતો એકબીજા સાથે ટીવી ચાલતું હોય મોટે મોટે. તો ત્યાં શું છે કે અમને એ સાંભળતા ન હોય, બસ માત્ર ખાલી ફિઝિકલ હોય ત્યાં સ્થિતિ. તો ત્યાં યોગરૂપ નથી એમના કારણે, અથવા સાંખ્ય રૂપ નથી. અહીંયા યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ એ ગણવાનું. ચિત્તવૃત્તિ નિરોધ એ તો પાતંજલ પ્રમાણે છે, પણ ચિત્તવૃત્તિ નિરોધ અહીંયા એ રીતે લેવું જોઈએ. સબીજ યોગ પ્રમાણે ભગવાનમાં કોન્સન્ટ્રેશન જે કરાવતું હોય, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વ ભગવદ આસક્તિ જે કરાવતું હોય તે અહીંયા યોગ ગણવો જોઈએ. તો એ ભગવાનનો કુંડલ રૂપ થઈ શકે છે. નહીં તો મેં તમને કહ્યું તેમ પાતંજલ યોગ માત્ર જો કરવામાં આવે તો એ તો કાંઈ ભક્તિને પ્રાપ્ત કરાવનારું નથી. તો એ મકર કુંડલ રૂપ નથી. પણ હા, યોગ ચિત્તવૃત્તિ નિરોધ ઇતિ નિરોધ ઇતિ ભક્તિ સંપાદનાર્થ નિરોધ તો મકર કુંડલ રૂપ છે. પણ ભક્તિ સંપાદનાર્થ ન હોય તો એક કુંડલ નથી બની શકતું. ઇન શોર્ટ એ કહે શાબ્દમ પ્રમાણ શ્રોત્રમ. કેમ કે આપણે સાંભળવાથી આપણામાં સાંભળવાથી પ્રમાણ, પહેલો પ્રમાણ પ્રાકટ્ય સાંભળવાથી થાય છે. સાંખ્ય યોગયો તદ્વલ્ગીતેને લટકી રહ્યા છે. ભગવાનના જે આધિદૈવિક સાક્ષાત જે સાંખ્ય યોગ છે જેનાથી ભક્તિ પ્રાપ્ત થાય છે તે લટકી રહ્યા છે. લટકવામાં પ્રોબ્લેમ શું છે કે જો કે એમને સમાજ સ્થિત જે ભક્ત સમાજ સ્થિત જે કપોલ સ્થિત ભક્ત સમાજ છે તેની સાથે જવું છે, પણ જઈ નથી શકતા બિચારા, કારણ કે લટકી રહ્યા છે ત્યાં જ કર્ણમાં. તેથી એવો સાર નીકળે છે કે સાંખ્યને યોગ રૂપ શ્રવણ, ભગવદ મહાત્મ્ય સમજવું, પ્રમાણને સમજવું, પ્રમાણની એનાલિસિસ કરવી, ઇન્ટેલિજન્સ વાપરીને એનાલિસિસ કરીને મૂળ પ્રમાણ સાથે એની એનાલિસિસ કરવી વ્યક્તિએ. પણ પછી એનાલિસિસમાં જ બેસી નહીં રહેવાનું. એનાલિસિસ કરવામાં જ પછી આખી જિંદગી પસાર નહીં કરી દેવાની. એનાલિસિસ કરીને સેવામાં પરાયણ. આવ્યું સમજમાં? એ લટકવાનું નથી ત્યાં તદ્વલ્ગીતેના. પણ જે લોકો લટકી જ રહ્યા છે ખાલી ત્યાં લટકીને કપોલ સ્થળમાં જવાનું છે, જેથી કરીને ભગવદ રસાનુભવ, ભક્તિ રસાનુભવ, અને કપોલ સ્થળમાં જવું એટલે કે સાક્ષાત તમારા ઠાકોરજીની સેવા પહોંચવી. તો તમે ભગવાનનો હાસ્યનો દર્શન કરી શકશો. તો તમે ભગવાનની જેટલી પણ ભ્રુભંગીમાઓ છે, ભગવદ એક્સપ્રેશન્સ છે, એના તમે દર્શન ઇત્યાદિ કરી શકશો, રસાનુભવ કરી શકશો. નહીં તો તમે લટકી રહેશો ત્યાં તદ્વલ્ગીતેના. તો ત્યાં લિમિટ ન રાખવું. આપણે સૌએ ત્યાં બસ માત્ર જાણવાથી જ બધું આવડી ગયું એવું ન હોવું જોઈએ. અમે ગ્રંથ ભણી લીધા, એપિસ્ટોમોલોજી ભણી લીધી, હવે શું કરવાનું, બસ પતી ગયું, એ નહીં. તદ્વલ્ગીતે ત્યાં લટકી રહેશો નહીં તો. કપોલ સ્થળ ભગવત સેવા ક્રિયાન્વિત થાવ ભગવત સેવા એમ કહી રહ્યા છે. તો કહે છે કે જે મકર કુંડલ જે છે એ ભક્તિ રસાનુભવમાં અંગ છે. કેમ કે ત્યાંથી ભક્તિ રસાસ્વાદનની શરૂઆત થાય છે. શ્રવણથી પ્રમાણ પ્રકટ થાય છે,
અને પ્રમાણથી પ્રમેય પ્રકટ થાય છે. તેથી કરીને મકર જે છે, લોકમાં મકર એક એવું પ્રાણી છે, જલ પ્રાણી છે, જલચર પ્રાણી છે, જેને પકડે, જે એને ગ્રસ્ત, જે એને જેનો ગ્રહણ કરી લે મકર, જેને પછી એ છૂટે નહીં. મકર જેને પકડી લે પછી એ છોડતો નથી ઇઝીલી. એક વખત એનો ગ્રાસ બની ગયો છે કોઈક વ્યક્તિ કે કોઈક પ્રાણી, પછી એના ચંગુલમાંથી એ છૂટી ન શકે કોઈ. ગજેન્દ્ર મોક્ષમાં આવે છે ને, ગજેન્દ્ર મોક્ષ. હા, તો એનું તામસત્વ જે છે, મકર એક તો તામસ છે. બીજો, મકર જેને પકડે છોડે નહીં. આધિદૈવિક પક્ષમાં આનંદ જે છે, તામસ જે છે, આધિદૈવિક આનંદમાંથી પ્રકટ થયો છે. આધિદૈવિક અલૌકિક તામસ જે છે, હું અહીંયા લૌકિક તામસની વાત નથી કહ્યું કે જે ભેંસની સમાન હોય એ નથી કહી રહ્યો હું. અલૌકિક તામસની વાત કરી રહ્યો છું, જ્યાં અલૌકિક તામસ એટલે કે ભગવત સ્વરૂપ માત્ર આસક્તિ, અનન્ય શક્તિ ભગવાનમાં જ હોય. ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે જાઓ અહીંયાથી, ઘોર રૂપા રાત્રિ છે, તો પણ તામસ થઈને ત્યાં જ બિરાજે છે કે અમે તમારું નહીં માનીએ. આ સાત્વિકનું ન હોઈ શકે વર્તન. સાત્વિક તો બાપડો બે હાથ જોડીને કે હા મહારાજ જઈએ છીએ, આપ આજ્ઞા કરી એટલે હવે અમે જઈએ. પણ તામસની એમાં હિંમત હોય છે એવી કે તમે કહેશો તોય નહીં જઈએ. ઘોર રૂપા રાત્રિ છે ને, ભલે હોય, અમે એને અઘોર બનાવી દઈશું. આવ્યું સમજ? એ જે ભગવત આસક્તિ જે છે, તેના કારણે એક પ્રકારની શું હોય છે, એવા ભક્તોમાં, તામસ ભક્તોમાં એક આગ્રહ હોય છે, દ્રઢ આગ્રહ હોય છે. એક પ્રકારની શું હોય છે એમનામાં, જેને આપણે નાના બાળકમાં હોય છે કે બહુ જિદ્દી છે, એ જિદ્દ હોય છે તામસ ભક્તોમાં. કેમ કે તામસ હઠાગ્રહ, હા, જિદ્દ, હઠાગ્રહ હોય છે. પણ એ હઠાગ્રહ લૌકિક વિષયમાં નથી હોતો, હઠાગ્રહ હોય છે ભગવાન માટે. તો એ જે અલૌકિક તામસત્વ છે, મકર કુંડલ રૂપથી પ્રકટ થાય છે. આવ્યું સમયમાં? મકર કુંડલ જે છે એ મકર જ કેમ કે તામસ છે, અને હઠ આગ્રહના કારણે એક જેને પકડે એને પકડી જ લે, પછી છૂટે જ નહીં. ભગવાનને પકડી લે એક વખત તામસ ભક્તો, પછી જો તમે તામસ ભક્તોની બીજામાં આશ્રય કરવો શક્ય જ નથી. તમે જેટલું પણ તમે એમ કહો, એક વખત ભક્તે ચૂઝ કરી લીધો ને કૃષ્ણને, તામસ ભક્તે, પછી તમે એનીથી છોડાવી નહીં શકો કૃષ્ણ ભક્તિ. તામસ ભક્તોને નેચર જ એવો હોય, તામસ, હઠાગ્રહ વાળો. પછી એને તમે છોડાવી જ નહીં શકો. તમે ગમે તેટલું જ્ઞાન આપશો ને, તમે કે જો વેદમાં આમ કહ્યું છે, આમ કહ્યું છે, આમ કહ્યું છે, આમ કહ્યું છે, છતાંય તમે એને છોડાવી નહીં શકો કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ સેવા નહીં છોડાવી શકો એવા તામસ ભક્તોને. એવા તામસ ભક્તો જે છે એ મકર કુંડલ રૂપ છે. એટલે ધવલભાઈ, તામસ ભક્તો ભક્તિ માટે પોઝિટિવ સેન્સમાં છે એમ? હા, એક્ઝેક્ટલી, પોઝિટિવ છે. તામસ પોઝિટિવ તામસ છે. આપણે સૌ બધા નેગેટિવ તામસ વાળા છે કે જ્યારે કોઈક આર્ગ્યુમેન્ટ કરે ત્યારે એને સાંભળો અને ઇતિહાસમાં ન જતા રહો કે હિસ્ટ્રીમાં કઈ સનમાં શું થયું હતું. મૂળ શબ્દ પ્રમાણમાં જાઓ. પહેલા તામસ ન બનો, શબ્દ પ્રમાણ પર જાઓ. કે પુરુષોત્તમજીનો તમે એક્ઝામ્પલ આપતા હો તો પુરુષોત્તમજી કહે છે શું એ ભણો. પહેલા સંસ્કૃતમાં ભણો. અને સંસ્કૃત ન આવડતું હોય તો જ્યારે વાદ પ્રતિવાદમાં, જ્યારે તમે ડિસ્કશનમાં ઇન્વોલ્વ થતા હોય તો તમે સંસ્કૃત ભણો અને પછી વાદ પ્રતિવાદ કરો. તો લોકમાં તામસ ન થાવ, પણ ભગવત ભક્તિમાં તામસ થાવ. સમજમાં આવ્યું? લોકમાં તામસ થવાથી પછી તો આવું જ પછી થશે, ઉશ્કેરાટ આવશે. કોઈક પ્રશ્ન પૂછશે ને ઉશ્કેરાઈ જશો.
કોઈક પ્રશ્ન પૂછશે ને જોર જોરથી તમે ઉશ્કેરીને બોલશો તો લોકમાં તો સાત્વિક થવું જોઈએ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, એમ ભગવાનની આજ્ઞા છે ગીતામાં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. ભગવાન કહે છે ગીતામાં કે લોકમાં તમારે જયારે રહેવું હોય તો સ્વધર્મ પ્રમાણે રહેવું હોય. સ્વધર્મ શક્ત્યા, સ્વધર્મથી વર્ણાશ્રમ ધર્મ જે છે એનાથી રહેવું હોય તો તમારે પ્રમાણ જે છે, જે શાસ્ત્ર કે એ પ્રમાણે તમારે એને સમજવું જોઈએ, ન કે ઇતિહાસ કે પ્રમાણે. ઇતિહાસ તો ગમે તેવો હોય, ઇતિહાસ પ્રથમ પ્રમાણ નથી. શબ્દ પ્રમાણ પ્રથમ પ્રમાણ છે. શબ્દ પ્રમાણથી અવિરોધ જો ઐતિહાસિક ફેક્ટ્સને એનાલિસિસ કરવામાં આવતો હોય અવિરોધપણે, જ્યાં અવિરોધપણે એટલે કે શબ્દ પ્રમાણનો હાનિ ન થાય કોઈ પણ જાતની, અને પછી એવી કોઈક તારવણી કરવામાં આવે તો એને સર્વથા ગ્રાહ્ય છે. પણ ઇતિહાસ જ માત્ર લઈને કોઈક સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવે તો યુઝલેસ ફ્યુટાઇલ એફર્ટ છે. ભસ્મન્યેવ જુહોતિ સર. એનીહાઉ તેન વિદ્યોદિતત્વમ ક્રિયા જ્ઞાન શક્ત્યા આવિર્ભાવ. તો મકર કુંડલમાં આ છે. મીન કુંડલ જે છે, આપણું ફિનિશ કરી દો પછી રાખીએ. મીન કુંડલ જે છે તો મહાપ્રભુજી ત્યાં મીન માટે પણ કહી રહ્યા છે મીનદ્વયમ અધિક્ષિપદ અબ્જ નેત્રમ, એમ કહી રહ્યા છે. જો કે મીન જે વિશેષણ છે અને અબ્જ વિશેષણ છે એ તો નેત્ર માટે એનો પ્રયોગ છે શ્લોકમાં. એટલે કે ભગવાનના નેત્ર જે છે એ મીન રૂપ છે અને અબ્જ રૂપ છે, કમલવત છે અને મીન રૂપ છે, બંને કહ્યા છે ભગવાનના નેત્રને. પણ કિંતુ કુંડલથી પણ જો આપણે એને અનુસંધાન લઈએ તેમાં કોઈ વિરોધ નથી પ્રકટ થતો. એમ કહે છે કે મીના શબ્દ છે મહાપ્રભુજીના, કોટ કરી રહ્યો છું. મીના જલસ્થ મલનાશકાહ તચ્ચ મલમ બાહ્યાભ્યાંતર ભેદે ન ભવતી ઇતિ મીનદ્વયમ શોધકદ્વયમ પાપ અવિદ્યા નાશક રૂપમ. આદિદૈવિક પક્ષમાં કહે છે મીન જેમ જલચર પ્રાણી છે, જલની અંદર રહે છે, જલસ્થ છે, અને જલસ્થ જલમાં રહેલો મલ જે છે એને નાશ કરે છે મીન. એવી જ રીતે ભગવત કથા, ભગવત શ્રવણ, કથા શ્રવણ, ભગવત ગુણગાન શ્રવણ એ જે છે ઇત્યાદિ એ મલનાશક છે. આંતર મલનાશક એટલે કે અંતઃકરણના દોષનો નિવર્તક, અને બાહ્ય પાપ જે છે એનો પણ નિવર્તક. એમ મહાપ્રભુજીનો શબ્દ હું નથી કહી રહ્યો, મહાપ્રભુજી કહી રહ્યા છે. શોધક દ્વયમ, બે પ્રકારનો શોધન કરે છે, સંસ્કાર કરે છે. પાપ નાશ રૂપ સંસ્કાર એટલે એક્સટર્નલ જે મલ છે તેનો, અને અવિદ્યા જે ઇન્ટરનલ છે, અંતઃકરણનો દોષ જે છે એનો નાશ કરે છે. એમ કહે છે મહાપ્રભુ. દાસ્યમ તુ ઉભય સામર્થ્યમ અપી ક્ષિપત ભવતી. અને દાસ્ય પણ બે પ્રકારના હોય છે, આંતરદાસ્ય, બાહ્ય દાસ્ય. એટલે દાસ્ય ભક્તિ રૂપ છે મીનદ્વયમ, એમ કહે છે. આની પર વિશેષ પ્રકાશન નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ મીન જે છે એ પ્રતીક શું છે? જલસ્થ મલનાશક રૂપ પ્રતીક. અને જલસ્થ મલનાશક રૂપથી એ કહેવામાં આવ્યું કે શોધક દ્વયમ ઇતિ પાપ અવિદ્યા નાશ રૂપમ. કર્ણમાં એવું સાંભળો, એવા ભગવત ગુણગાનનું સાંભળો, જલભેદના પ્રમાણે એવા વક્તાઓથી સાંભળો જેનાથી ભક્તની ભક્તિ રસનો આવિર્ભાવ થાય. રત્કર્ણ રસાયણ હોવો જોઈએ. તે રત્કર્ણ રસાયણતા ન પ્રકટ થતી હોય તો એવો તમારો પણ કર્ણ જે છે મીન રૂપ નથી થઈ શકતો. અને એ અંશનો જે અંશી મીન જે છે તે ભગવાન કુંડલ રૂપે મીનાકૃત કુંડલ રૂપે ધારણ કરે.
શું એનાથી દ્યોતન થાય છે કે મીનાકૃત કુંડલ જ્યારે ભગવાન ધારણ કરે છે ત્યારે એ જ મીનના જે ગુણો છે કે જે જલથી બહાર મૂકવામાં આવે તો એ ટકી નથી છે, તે અત્યાસક્તિ રૂપ મીન છે. અત્યાસક્તિ પણ નહીં, વ્યસન રૂપતા સિદ્ધ થાય છે. મીન પણ જો જલથી બહાર કાઢવામાં આવે તો રહી જ નથી શકતી. તેવી રીતે ભગવાનથી જો છૂટી પાડવામાં આવે કોઈ પણ ભક્તના ભાવને તો ભક્તની સ્થિતિ રહેતી નથી. એવા ભક્તના જે સ્થિતિરૂપ જે મીન છે એવા આકૃતિરૂપ ભગવાન કુંડલ રૂપેણ ધારણ કરે છે શ્રવણેન્દ્રિયમાં, જેથી કરીને ભક્તિ રસાનુભવમાં તેનું સૌકર્ય થાય. આ સમજમાં